મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યા છે। અત્યારે હાલ અનંત અંબાણી જામનગરથી લઈને દ્વારકા સુધી પદયાત્રા કરી રહ્યા છે અને આ જ પદયાત્રામાં અનેક એવા લોકો છે જે લોકોની સાથે અનંત અંબાણી હળવાશભર્યા મૂડમાં દેખાતા હોય છે અથવા તો પછી કોઈક ને કોઈક લોકો તેમને અનેક એવી ભેટ પણ આપતા હોય છે। એ લોકોની પદયાત્રા કેટલે પહોંચી છે આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સોશિયલ મીડિયામાં અનંત અંબાણી અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। તેમના પદયાત્રા દરમિયાનના ફોટો અને વિડીયો અત્યારે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। અનેક એવા લોકો છે, ખાસ કરીને અનેક એવા ગુજરાતી લોકો છે જે લોકો તેમને મળવા પહોંચે છે અને ત્યાં જઈને તેમને ભેટ સોગાન સ્વરૂપે અનેક એવી ગિફ્ટ છે તે પણ આપતા હોય છે। આપણે જોયું હતું કે સોનાની પાઘડી આપવામાં આવી હતી, એ બાદ અનેક એવા લોકો છે જે લોકો તેમને જોઈને ભાવુક પણ થયા હતા અને ગઈકાલે વધુ એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં એક નાનું ભૂલકું છે તે અનંત અંબાણી સાથે રહીને રમતું પણ હોય છે। એટલે ખાસ કરીને પદયાત્રા દરમિયાન અનેક એવા લોકો છે જે લોકો અનંત અંબાણીને મળ્યા હતા અને હવે જો વાત કરવામાં આવે કે અનંત અંબાણીની પદયાત્રા કેટલે પહોંચી છે, અનંત અંબાણી હવે થોડાક જ સમયમાં દ્વારકા પહોંચી જવાના છે અને હવે તે દ્વારકાથી ખૂબ જ નજીકના વિસ્તારમાં હોય તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તે લગભગ દિવસના 10 થી 12 કિલોમીટર જેટલું અંતર કાપે છે અને તેમનો જે જન્મદિવસ છે તેની ઉજવણી પણ દ્વારિકાધીશના ચરણોમાં શીશ ઝુકાવીને કરવામાં આવશે એવી પણ વાતો સામે આવી છે। સૌથી પહેલા તો અનંત અંબાણીની પદયાત્રાના દ્રશ્યો ઉપર નજર કરીએ। चलो चलो बढ़ते भी रहो, बढ़ते भी रहो, बढ़ते भी रहो। चलो 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 थोड़ा बढ़ाओ सर्कल। हाँ चलते चलते यहाँ पर आपके भाई हल्का सा पीछे हो जाओ, हल्का सा पीछे हो जाओ, पीछे पीछे आगे मत आना। आगे नहीं है क्या सर? आप लोग को बीच में से निकल जाओ सर। आप लोग निकल जाओ, आप लोग निकल जाओ। जगह दे दो। अलग अलग आगे मत आना। कोई नहीं, कोई नहीं। कोई आगर न हो तो जवाबदारी वाला नंद गया नंद भयो जय कन्हैया लाल की जय जय मां जगदम्बे।
ફક્ત અનંત અંબાણી જ નહીં પરંતુ તેમની સાથે પોલીસનો કાફલો, Z+ સિક્યુરિટી અને લગભગ રિલાયન્સ ગ્રુપના અનેક એવા લોકો છે જે લોકો પણ તેમની સાથે આ યાત્રામાં જોડાયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે કે બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તે પણ તેમની સાથે જોડાયેલા હતા. રસરાજી મહારાજ છે તે પણ તેમની સાથે પદયાત્રામાં જોડાયા હતા. એટલે અનેક એવા લોકો છે, ખાસ કરીને અનેક એવા દિગ્ગજ લોકો છે જે લોકો પણ એક બાદ એક અનંત અંબાણી સાથે આજે જામનગરથી લઈને દ્વારકા સુધીની પદયાત્રા છે એમાં પણ અનેક એવા લોકો જોડાઈ રહ્યા છે. અને ખાસ કરીને પોતાનો જન્મદિવસ અનંત અંબાણી દ્વારિકાધીશના મંદિરમાં શીશ ઝુકાવીને કરવાના છે. એટલે કહી શકાય કે જ્યાં હોય વાત શ્રદ્ધાની ત્યાં પુરાવાની જરૂર નથી. અનંત અંબાણી આટલી બધી મુશ્કેલીઓની વચ્ચે પણ ત્યાં જઈ રહ્યા છે એ એક તેમની અતૂટ શ્રદ્ધાનો એક ઉત્તમ ઉદાહરણ છે એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.